નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર સરકારી ભરતીના લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. એટલે હું આપને અત્યારે જે આપ રાહ જોઈ રહ્યા હતા અને કેટલી વાર મને કોમેન્ટ કરી રહ્યા હતા કે સ્ટાફ નર્સ જે COH છે જાહેરાત ક્રમાંક 2425 એ ક્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ યાદી બહાર પડશે. તો એ ફાઇનલ મેરિટ લિસ્ટ યાદી બહાર પડી ગઈ છે. પ્રમાણપત્ર ચકાસણી આખરી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. અહીં આખરી મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. હવે આપને સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવેલ છે. જે જણાવેલી તારીખે આપને સ્થળ પસંદગી કરવાની રહેશે. આપ જોઈ શકો છો 11/7/2025થી સ્થળ પસંદગી સ્ટાર્ટ થઈ જશે. અહીં સમય આપેલ છે, જે જનરલના મેરિટ નંબર આપેલા છે અને નીચે એ મેરિટ નંબર પ્રમાણે ફરીથી જે અપડેટ કરી અને લિસ્ટ પણ પરફેક્ટ મૂકવામાં આવેલ છે. આપને ક્યાં જવાનું રહેશે? તો લેક્ચર હોલ OPD બિલ્ડિંગ, જે 4થો માળ, GMERS મેડિકલ કોલેજ સંલગ્ન જે જનરલ હોસ્પિટલ પથિકાશ્રમની સામે સેક્ટર 12 ગાંધીનગર ખાતે આવેલી છે. ત્યાં COHના તમામ જે ઉમેદવારો છે એમનું સ્થળ પસંદગી રાખેલી છે. એટલે આપણે ત્યાં તારીખવાર સ્થળ પસંદગી કરવાની રહેશે. એક મજાની વાત અહીં છે, QR કોડ આપને અહીં મૂકેલો છે સ્કેન. એટલે જે વિગતો ભરાઈ જશે, સ્ટાફ નર્સની ભરવાની થતી જે ખાલી જગ્યાની વિગતો છે એ આપ આ સ્કેન કરીને જોઈ શકો છો. એ બહુ સારી વસ્તુ કહેવાય. આ લોકોને ડિજિટલમાં બહુ જ ઉપયોગ કર્યો કહેવાય ડિજિટલ વસ્તુનો. તો ઉમેદવારે સ્થળ પસંદગી જ્યારે બી કરે ત્યારે ઓળખ માટે પોતાનું અસલ આધાર કાર્ડ તેમજ આ સાથે જે એનેક્સર A1 છે એની સાથે આધાર કાર્ડની એક નકલ પણ રજૂ કરવાની રહેશે. ઉમેદવાર કમિશનર શ્રી આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણના તાબા હેઠળ સંસ્થાઓ ખાતે નિમણૂક માટે જે જગ્યા ભરવા અંગેનો નિર્ણય સમિતિ દ્વારા કરવામાં આવેલ છે તે જગ્યાઓ જ બતાવવામાં આવશે. જે જગ્યાઓ પૈકી જે ખાલી જગ્યાઓ હશે તે ઉમેદવારને આપવામાં આવશે. આપને જો કોઈ પ્રશ્ન હોય આને લગતો તો તમે મને ચોક્કસથી આમાં કહી શકો છો. ફાળવેલ જે સમય છે એ 15 મિનિટ પહેલાં આપને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અને સ્થળ પસંદગી માટે કોઈ હક્કે દાવો તમે કરી નહીં શકો કે મારે તો આ જ જગ્યા જોઈએ એટલે આ જ જોઈએ. જો આપના મેરિટમાં આવતું હશે, આપ પસંદ કરશો તો ચોક્કસથી આપને આપી દેશે. અહીં જોઈ શકો છો આ ફોર્મ છે એ પણ આપને સબમિટ કરવાનું છે. અહીં આપનું નામ લખવાનું છે અંગ્રેજીમાં, જન્મ તારીખ લખવાની છે, આપનું સરનામું કાયમી હંગામી હાલનું એ બધા આપને લખવાના છે. ઉમેદવાર દ્વારા પસંદ કરાયેલ નિમણૂકનું સ્થળ અહીં લખવાનું છે અને ઉમેદવાર સાથે ઓળખપત્ર છે, આધાર કાર્ડ છે એની નકલ અને એક ફોટો લગાવીને સાથે લાવવાનું રહેશે. ઉમેદવારની આપણે સિગ્નેચર કરવાનું રહેશે. અહીં તમામની મેરિટ છે યાદી મેરિટ મુજબ આપેલી છે. અહીં ટાઈમ પણ આપેલો છે, જનરલ મેરિટ નંબર પણ લાસ્ટ માટે આપેલો છે અને પ્રેસિડેન્ટ ઓફ ચોઇસ સિલેક્શન માટે જે આપણે તારીખ આપેલી છે એ આપણા નામની સામે એવાનું રહેશે. અમુક ઉમેદવારોનું કાસ્ટ વેરિફિકેશન બાકી છે, જેમ કે આ કમલેશ કુમારભાઈ છે, તેઓનું કાસ્ટ વેરિફિકેશન બાકી છે. એટલે કાસ્ટ વેરિફિકેશન થશે ત્યારબાદ બોલાવવામાં આવશે એવું બની શકે છે. એ સૂચનાઓમાં લખેલું જ છે. આગળ આપ સૂચના વાંચશો તો એ સૂચનાઓમાં આપણે સ્પષ્ટ લખેલું છે કાસ્ટ વેરિફિકેશન માટે. કાયમી દિવ્યાંગ કામગીરીની સક્ષમતા ધરાવતા હોય તેવાના નામનો આખરી મેરિટ યાદીમાં પણ સમાવેશ કરવામાં આવેલ છે. દિવ્યાંગ ઉમેદવારો અને મેડિકલ દિવ્યાંગ ઉમેદવારોના નામનો સમાવેશ કરવામાં આવે. જે ઉમેદવારોને જાતિના પ્રમાણપત્રોની ખરાઈ થયેલ નથી તેઓ સ્થળ પસંદગી નિમણૂક આદેશ આપવામાં આવશે નહીં. તેઓના જાતિ અંગેના જે પ્રમાણપત્રો ખરી ગયા થઈ આવે સ્થળ પસંદગી તેમજ નિમણૂક આપવામાં આવશે. એટલે ઉમેદવારોનું નામ છે આમાં, પણ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે કાસ્ટ વેરિફિકેશન છે બાકી છે, તો જે લોકોનું કાસ્ટ વેરિફિકેશન બાકી છે એ લોકોને ત્યારે નિમણૂક આપવામાં નહીં આવે. વેરિફિકેશન થઈ જશે તો આપને ચોક્કસથી આપવામાં આવશે. તો આ જ હતી અપડેટ, જે આપ કેટલી વાર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરતા હતા. વધુ કંઈ માહિતી જોઈતી હોય તો તમે ચોક્કસથી કોમેન્ટ કરી શકો છો. આવી જ રીતે સરકારી ભરતીની અપડેટ સાથે મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.